કોંગ્રેસ સરકારે શું કરે? એ તો રોડ બી છે એવું આપણે ના નથી, બરાબર? એનું ટેન્શન નહીં, આપણે એમ નહીં કહેતા, પણ જો જ્યાં આપણે મજૂરી કરતા છીએ કરવું પડે, બાકી કોઈ ઘરે બેઠા આપણે રોટલા કોઈ હાલવા ના આવે. એ હજુ ખાવાની જ છે, મજૂરી કરવાની છે, કોઈને કઈ રોટલા હાલવાના નથી. તમે બીજેપી ને આપો તો બી રોટલા આપણે મજૂરી કરી ખાવાના છે, પછી કોંગ્રેસ ને આપો તો મજૂરી કરીને ખાવાનું છે, આમ આદમી પાર્ટી ના તોય મજૂરી કરીને ખાવાનું છે ભાઈ, બરાબર? પણ આપણે કોઈ આપણે આપવાનું નથી. સારું, તમે બંને જણમાં તમારા ફેવરેટ નેતા કોણ, પસંદગીના નેતા? આપણે જે હમણાં ફોર્મ ભર્યું છે, અમારે તો જયંતિ રાઠોડ હતો, બરાબર. હવે એમના તરફથી હવે ચાલે. ના, આ મોટા નેતાની વાત, મોટા રાષ્ટ્રીય નેતા કોણ ગમે? ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી, બીજા કોણ? અને આગળ તો મોદી સરકાર. તમને કોણ ગમે? મને ભાઈ કોઈ આપ્યું નહીં ને એટલે મેં કોઈ ગમતું નથી મને, એ શોખીન સટવાટ આપું. પણ તો બી કોઈ નેતા તો ગમતા મારે હશે. પણ નેતા મારે સરકારમાં નામ જ નથી કે શું છે મારે, એટલે મારે કોઈ ગમવું નથી, મારે કોઈને મારે માનવું જ નથી. ભાવનગર જિલ્લો છે, શિવરનો છે, ધંધો કરવા આવ્યો, પણ આપણે તેને ચાલે ભાજપે જ. કેવો ભાજપ? હા, ભાજપે જ. આપણે ભાવનગરનો ચોર તાલુકો પણ ભાજપ. આપણે જેનું ખાધું છે તેનું જ આપણે કરીએ, બાકી કોનું ખાધું તમે? અમે બીજેપી સરકારનું આજે 5 વર્ષથી ખાઈએ છે મફતનું અનાજ. ખાય જ છે અમે, મફત આપે છે. કોંગ્રેસ સરકારે આટલા વર્ષો શું કરેલું, કોને આપેલું? કોઈને કશું કઈ આપ્યું નહીં. આપણે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં છે. તમે જોઈ શકો છો કે જે આદિવાસી વિસ્તારમાં કઈ રીતે જે માહોલ હોય છે, ત્યારે આપણી સાથે અહીંયા રાહદારીઓ છે, એમની સાથે વાત કરીશું કે એમનું ચૂંટણીને લઈને શું કેવું છે. તો હમણાં જતા જતા એક કાકા મળી ગયા, તમે તસવીરમાં જોઈ શકો છો કે એમની પાસે જે થેલી છે એ થેલીની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની થેલી છે અને કેસરીઓ બી સાફ શહેરો છે. તો ભાજપના સમર્થક છો? કયા કારણથી ભાજપ પાર્ટી ગમે? ભાજપ સરકારે કામે જ એવા કર્યા છે. જંકશન એ રોડ તો રોડ થઈ ગયા છે, નહીં પોણે તો પોણે થઈ ગયું છે, બરાબર. બાજુ ડુંગર વિસ્તારમાં તો પાણી મારીને ભાજપ સરકારે લોકોને મફત આપ્યું છે. એનું ખાધું એનું ભૂલાય ના ભૂલાય. પણ હજુ જે બી આપણા જે ઉપરના વિસ્તારના ગામડા છે ત્યાં રસ્તાની તકલીફ છે અને બધી તકલીફો છે. અમુક તો ગામડામાં અમુકનું છે તકલીફ, નહીં એવું થોડું. અને હજી આ કોન્ટ્રાક્ટરનું કામ હોય પૂછી એ કામે કોન્ટ્રાક્ટ તો કરવાના જ છે. અમારે બધું હેડીપંપ ઘર દીઠે હેડીપંપો જેવા થઈ ગયા છે. પેલા તો કોતર મેં વેરે પાણી ખાડો ખોદીને પાણી લાવીને પીધેલા, એવું છે જ નથી આજની તારીખમાં. એવું છે? હા, એટલે સુધારો થઈ ગયો. ની લાઈટ થઈ ગઈ છે. બીજું શું જોઈએ? તમે ભાજપને ગમે? ભાજપ જ ગમે. અમે ભાજપનો માણસો તો ભાજપ જ ગમે. બીજું ગમે હું? તમે જો કે ભાજપના સમર્થક વડીલ મળ્યા હતા, એમની જોડે વાત કરી. અન્ય પણ લોકો સાથે વાત કરશું. શું કયા ગામનો છે? હા, તમે કયા ગામના છો? હું તો ભાવનગર જિલ્લો છે, શિવરનો છે, ધંધો કરવા આવ્યો, પણ આપણે તેને ચાલે ભાજપે જ. કેવો ભાજપ? હા, ભાજપે જ. આપણે ભાવનગરનો ચોર તાલુકો પણ ભાજપ. તમારે કયું ગામ? કયા ગામના છો? કયા ગામના છો? નાકલના છો? નાકલના છો. ખાસ કરીને જે આદિવાસી વિસ્તારમાં ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તમને કઈ પાર્ટી ગમે અને ઉમેદવારો કેવા છે અત્યારે? ઉમેદવારો હવે અત્યારે બદલાઈ ગયા છે, જે નવા ઉપયોગ થતા જાય છે, પણ હવે જે સાચું કામ કરે એ સારું. સાચું કામ. અને તમારા વિસ્તારમાં કેવી સ્થિતિ છે? સુધારો થયો છે કે નથી થયો? અને નેતાઓ કેવા છે અત્યારના હવે નવા આવે હવે ખબર પડશે, પણ હવે આ જે જૂના છે ને એ કઈ છે પણ કરતા નહીં કરતા. જે અમારા ગામમાં જે પાણીનો ઉપયોગ કર્યો હતો ને એ લાઈન ચાલુ કરી, પણ અત્યારે ઘરે કોઈને પાણી નથી મળતું. બીજું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી પાર્ટી છે, તમને કઈ પાર્ટી ગમે? અમને હવે માનો કે હવે એકવાર ફરી જાય તો સારું. ફરી જાય. આ ના સરકારી, પણ આમાં હવે આ બધું ભ્રષ્ટાચાર એવું બધું ચાલ્યા કરે એટલે હવે થાકી ગયા અમની રખડાય લોકોને થગાડી નાખ્યા. કઈ સરકાર આવે તો સારું? હવે ગમે પણ સરકાર ગમે એ પણ બદલાવવું જોઈએ. તો બી બદલાય તો કઈ સરકાર આવી જોઈએ? આવું જોઈએ, હવે નવું આવવું જોઈએ. આમ આદમી. તો પછી તમને આમ આદમી પાર્ટીના કયા નેતા ગમે?
આમ આદમી પાર્ટીના હવે જે આવે પણ નવું હોય એ ના પણ કયા નેતા ગમે? હવે નવા નેતા એટલે રાધિકાબેન ના પણ બીજા નેતા ચેતર વસાવા. છેતર વસાવા ગમે છે ને. છેતર વસાવા લીધે આ અમારે થોડુંક આ રોકાવટ કર્યું નકર અત્યારે કેવી અમારી પરિસ્થિતિ આવી, પણ કોઈ બીજેપી નો નેતો એવું આવીને અમને કીધું નહીં કે અમારા ગામમાં કે રોકાવટ કરીએ. અમને અમારે ઉજાડવાની વાત ચાલતી હતી, પણ એવો બીજેપી નો નેતો એવું આવીને અમને નહીં કીધું કે તમને રોકી શકીએ એમ. અને આ જે છેતરભાઈ વસાવા આવ્યા ને ત્યારે આ બધું કીધું, પણ બીજેપી નો નેતો એવું નહીં કીધું કે તમને અહીંથી હટાવશે કે નહીં હટાવશે. અને આગળ ગયા તે બી અમને કોઈ સાથ નહીં આપ્યો. તે ઢેઢિયાવાડાથી આવીને અમને સાથ આપ્યો. કોંગ્રેસના નેતાઓ નહીં સાથ આપતા? નહીં આપ્યો, બીજેપી ના નહીં આપ્યો ને કોંગ્રેસના નહીં આપ્યા. અમારા ગામના જે સરપંચ છે એ પણ નહીં સાથ. તો તમે કોને વોટ આપશો? અમે આમ આદમીને. આમાં તમારી બાજુમાં જ છે આમ આદમી પાર્ટીને વોટ આપવા કે છે કે ભાજપ સરકાર કામ નથી ફેર તો થવાની જ છે. એ તો જેને મરજી ફાવે એમ કરે, પણ આપણે ખોટું નહીં બોલીએ. આપણે જેનું ખાધું છે તેનું જ આપણે કરીએ, બાકી કોનું ખાધું તમે? અમે બીજેપી સરકારનું આજે 5 વર્ષથી ખાલ્યા છે મફતનું અનાજ. ખાય જ છે અમે. મફત આપે છે. કોંગ્રેસ સરકારે આટલા વર્ષો શું કરેલું? કોને આપેલું? કોઈને કશું કઈ આપ્યું નહીં. અને આમ આદમી પાર્ટી એ પણ કોઈને નહીં. એ શું આલ્યું? કોઈને હેડી પંપ પાણી પીવા માટે કર્યો? કેજરીવાલ કોઈને પાણી પીવાનું મફતનો હેડી પંપ કરી આપ્યો? આજે આ જે સુવિધા થયેલી છે બધી બીજેપી સરકારની થયેલી છે. પણ આ ભાઈ અમારી સાથે હતા, એમને કીધું કે આદિવાસીઓને જ્યારે તકલીફ પડે છે તો આમ આદમી પાર્ટી વાળા છે. એ વાત સાચી કે આજે કોંગ્રેસ સરકારના રાજમાં કોઈ દાડ 108 આવી નથી. આજે બીજેપી સરકારનું રાજ અંદર ઘર બેઠે ફોન કરતા 108 દર્દીને લેવા આવે છે. અહીંયા છે નસવાડી. તો તમે જો કે અલગ અલગ જે સમર્થકો છે એમની સાથે આપણે વાત કરીએ છીએ. એક ભાઈ પણ છે. કયા ગામના તમે? અમે તો પોરબંદર ના છે. પોરબંદર. હા. એટલે અહીંયા ફરવા આવ્યા છો? નહીં, જોબ છે. જોબ કરો છો? તો તમે જોઈ શકો આપણે કવાટમાં ફરી રહ્યા છીએ, તો અન્ય પણ લોકો સાથે વાત કરીશું. આજે ત્યારે અહીંયા જે બહેસ ચાલી રહી છે ત્યારે અન્ય પણ ગામ લોકો ભેગા થયા છે, એમની સાથે આપણે વાત કરીશું. તો આ જે વિસ્તારના છે, તમે કયા ગામના છો? નાખલના છીએ અમે. નાકલના છો તમે. શું કહેશો કે ભાજપ સરકારમાં કામ થયા છે કે નહીં? એટલે કામ તો થાય છે એ લોકોનું, જે થાય છે એનું થાય. નથી થતું ને એ નથી થતું. બરાબર. આ બાજુમાં બેઠેલા વડીલ તો કે છે કે કામ થાય છે. એ તો હવે એમાં એવું છે, મતલબ હવે આમાં કોઈનો વિરોધ પક્ષ નથી કરતા. બરાબર. એને કોઈનો અમારે કઈને વાંક નથી કાઢવો, કઈ નહીં. પણ જેનું કામ થાય છે એનું થાય છે, નથી થતું ને નથી થતું. પણ સરકાર તો કે છે કે બોરનો લાભ મળે છે. મારા પોતાના 3 બોર છે, મેં પોતે કરેલા છે. આ મારી ઉંમર તેમાં જોઈ લે, મારે 37 વર્ષ ભજ્યું. 3 બોર કર્યા છે. એક 900 ફૂટ ઉતાર્યો છે, એક 750 અને એક 350 ફૂટ. તમે વિચાર કરજો રૂપિયા કેટલા થાય? રૂપિયા થાય પણ સરકાર બી લાભ આપે છે. મારી ઉંમર મેં સરકારનો કોઈ લાભ નથી, 1 રૂપિયાનો નહીં ભાઈ. તો કઈ પાર્ટી ગમે તમને? હવે મને પાર્ટી કઈ એવું નહીં. હવે મારે કે ને ઝાડુ મારવું છે, બીજું કઈ કરવું નથી. રોડ સાફ કરવું છે હવે હાંગોને લઈ. એટલે આમ આદમી પાર્ટી ગમે. હવે હા, એ તો પછી કરવું અમારે. આ ભાઈ કે છે કે કઈ સરકારે વિકાસ નહીં. તમે શું કહો છો? હા, એ ભગવાન જાણે. ની થયું તેને ની થયું. આપે તો ઘરે ઘરે જોવા જ નહીં જતા કહેવાય. બરાબર. એ લોકો ફોર્મ ભર્યા હશે, એમને સરપંચને કેવો જોઈએ, તલાટીને કહો. જેને 500 રૂપિયા લઈને ફોર્મ ભર્યા છે એને આપ્યા છે તેને કેવું જોઈએ ને. કામ કયા નહીં વિકાસ થતા. રોડ પાકા રોડ થઈ ગયા છે. ઘરે 2-3 ઘરની વચ્ચે હેડી પંપ છે. હવે આમાં એવું છે, ઘરે બીમાર હતી ને લેવા આવે. પહેલા કોઈ સુવિધા હતી? કોઈ સુવિધા નહીં હતી. આટલા વર્ષો કોંગ્રેસ સરકારે શું એ કર્યું? તો રોડ બી છે એવું આપણે ના નથી. બરાબર. એનું ટેન્શન નહીં, આપણે એમ નહીં કહેતા. પણ જો જે આપણે મજૂરી કરતા છીએ કરવું પડે. બાકી કોઈ ઘરે બેઠે આપણે રોટલા કોઈ હાલવા ના આવે. હજુ ખાવાની છે, મજૂરી કરવાની છે. કોઈને કઈ રોટલા હાલવાના નથી. તમે બીજેપી ને આપો તો રોટલા આપણે મજૂરી કરી ખાવાના છે. પછી કોંગ્રેસ ને આપો તો મજૂરી કરીને ખાવાનું છે. આમ આદમી ને પાર્ટી ના તોય મજૂરી કરીને ખાવાનું છે ભાઈ. બરાબર. પણ આપણે કોઈ આપણે આપવાનું નથી. સારું, તમે બંને જણમાં તમારા ફેવરેટ નેતા કોણ? પસંદગીના નેતા? આપણે જે હમણાં ફોર્મ ભર્યું છે, અમારે તો જયંતિ રાઠોડ હતો. બરાબર. હવે એમના તરફથી હવે ચાલે. આ મોટા નેતાની વાત, મોટા રાષ્ટ્રીય નેતા કોણ ગમે? ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી. બીજા કોણ?
અને આગળ તો મોદી સરકાર. મોદી સરકાર તમને કોણ ગમે? મને ભાઈ કોઈ આપ્યું નહીં ને એટલે મેં કોઈ ગમતું નથી મને એ શોખીન ચટવાટ આપણને પણ તો બી કોઈ નેતા તો ગમતા મારે હશે. પણ નેતા મારે સરકારમાં નામ જ નથી કે શું છે મારે એટલે મારે કોઈ ગમવું જ નથી મારે કોઈને મારે માનવું જ નથી સારું તો કોઈ એક્ટર ગમતો હોય તે કીધું કોઈ પિક્ચર નો એક્ટર તો ગમે ને, કોઈ હીરો તો ગમતા હોય. તમારે મારે પોતે ભણવું છે ભાઈ હીરો કોણ? હીરો હે ને વિલન મારે ગોતવું છે મેં હીરો બનવું છે વિલન ગોતવાનું છે સામે વિલન કોણ? હા એ તો સામે ગોતવાનું છે બાકી છે તમે હા એટલે મેં હીરો બનવાનું છે વિલન ગોતવાનું છે અમારે હવે સામે તો અમને તો હીરો જાતે બનવું લાગશે, પિક્ચરમાં કામ મળે. ના મળશે મળશે હવે 100%. મેં નક્કી કર્યો છે તો મળશે. પણ મારે છે ને હે એના ભાગ્યામાં લખ્યું હોય છે. તમને ના ના આપણે નહીં, આપણે આ જે છે જ બરાબર છે. હીરો પણ આપણે જે છે એ જ બરાબર છે. તો તમે જો કે આદિવાસી વિસ્તારમાં વાત કર્યા છે, અન્ય એક ભાઈ છે એમને કહીશું. તમે કયા ગામના છો? ચાલો મેં મંડવાડા ગામના છું. આ ભાઈને જે સ્થાનિક લેવલ પર જે મુદ્દા હોય એનું ખરેખર સરકારને સોલ્યુશન કરવા જોઈએ અને જે હોય ને કામગીરી એ કરવા જોઈએ એવું મારે કહેવું. આ જે ગામડાની અંદર ચૂંટણીની અંદર જે નેતાઓ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ એ બધા નેતાઓ હોય છે, તમે કોને જઈને વોટ આપો છો? ઉમેદવારને જુઓ કે પક્ષને જુઓ છો? અમે પક્ષને નહીં જોતા, અમે વ્યક્તિને જોઈએ છે. જે વ્યક્તિ કામગીરી કરે છે ને એને અમે આપીએ છીએ, બરોબર? એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ કામગીરી થવી જોઈએ એ અમારે કેવું છે. અત્યાર સુધી થઈ જ કે નહીં? થાય છે પણ ગોકળ ગતિએ, ધીમી ગતિએ ચાલુ છે કામગીરી. પણ બીજું કે આદિવાસી વિસ્તાર જે છે છોટાઉદેપુરમાં, એમાં મોટી સમસ્યા પીવાના પાણી છે ડુંગરાળ વિસ્તારમાં, અને બીજું કે રસ્તાના અભાવના કારણે જે ગર્ભવતી મહિલાઓ છે એમને જે જોડીમાં લઈ જતા અવસાનને થતું હોય છે, એ બાબતે શું કહેશો? એમાં એવું છે કે અમારે જે આદિવાસી વિસ્તાર છે એમાં પીવાની એટલી બધી સમસ્યા છે કે અમુક ગામમાં તો નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે, બરોબર? એ ખરેખર સરકારને દેખવું જોઈએ કે પાણી મળે છે કે નહીં મળતું. એક દિવસ ચાલુ કરી દે ને બીજા દિવસે બંધ થઈ જાય, એ તો ખરેખર હોવું જોઈએ ને. પીવાનું પાણી નહીં મળતું? અરે નહીં મળતું, અમુક ફળિયામાં મળે છે અને અમુક ફળિયામાં નહીં મળતું. તો એમાં પક્ષી રાખશે છે કે કોઈ એવું છે કે કોઈ પક્ષનો? પક્ષ એવું નહીં, પણ નેતાઓને ધ્યાન આપવું જોઈએ ખરેખર કે આ ગામમાં કેવી પોઝિશન છે એ બધું દેખવા જોઈએ. તમારા ફેવરેટ નેતા કોણ? અમારા ફેવરેટ બધા નેતા છે, જેટલા છે એ બધા જ છે, પણ કામગીરી કરે એ અમારા નેતા, એ અમે માનીએ. એ કામગીરી કરે એ અમારા નેતા છે, બાકી અમે એવું કશું નહીં માનતા કે આ નેતો મારો ને પેલો નેતો મારો. જે કામગીરી સ્થાનિક લેવલ પર કરે એ એમને અમે નેતા માનીએ છીએ. તારું નામ શું છે ભાઈ? બોલ બોલ. હે એવું છે? મારી કામગીરી એવી છે, આ સરકાર કામ નહીં કરતી. કેમ નહીં કરતી સરકાર? આટલું તો કામ કરે છે. પોલીસ તંત્ર નહીં કામ કરતી. ફોટા માટે મેં કેમ ફોટા આપો છું, શાના ફોટા છે? બૈરીના ફોટા. પ્રશ્ન હોઈ શકે. બૈરીના ફોટા. હા, આ પત્નીના ફોટા લઈને કા ફરો છો? આ ફોટા હું કા લઈને ફરો છો? આ ફોટા મારી બૈરી છે પોતાની. હા. 20 વર્ષનો છોકરો છે, હા. છોકરીમાં 18 વર્ષની. હા હા, જતી રહી. એ નીકળી ગઈ. બેંકમાં પૈસા લેવા ગઈ હા અને સાડી ઉઠાવવા આવી હા. અહીંયા કમાડ ગામમાં. પોલીસને ફરિયાદ ના કરી તો? કરી હતી તે કઈની કાર્યવાહી નહીં કરતા. તો કોને કહેશો હવે? સરકારને કેવું પડશે ને. 3200 થી લાય તમારી. હે? તમે શું કરો છો? આમ કરો છો? મેં હીરા ખસું છે. હીરા કરશો? હા. તો તમારે ચૂંટણીમાં રસ ખરો કે પછી હમણાં આ પતિને શોધવામાં રસ? ના, ચૂંટણીમાં રસ છે મારે. પતિ શોધવામાં નહીં? ચૂંટણીમાં રસ કરો આપણે, પણ સૌ સભ્ય કરે ને. સાત સરકાર જોઈએ. સાત સરકાર. સાત સરકાર. સરકાર શું છે? તો આપણી સાથે આ ભાઈ છે, તમે મારી સાથે એને ઉભેલા છે. તમે જોઈ શકો એમના હાથમાં જે ફોટા છે, એમની પત્ની છે. એમને પત્નીને શોધવા માટે પોલીસ સ્ટેશને પણ ફરિયાદ કરી છે. પત્ની પણ સરકાર કાર્યવાહી નહીં કરતા. હે? કોઈ કાર્યવાહી નહીં કરવા રાજી. તો ચૂંટાયેલા નેતાને કોને પણ નેતાને કોઈને કહો. બધાને જઈ પૂછો તો છતાં કાર્યવાહી કરવા રાજી નહીં. પોલીસ વાળા પૈસા ખાઈ ગયા કહેવાય, એવા ચોર છે. આ મળે કશું. ભાઈ પોલીસ આવશે તો ઘેર?
આ ગેર હશે તો શું જાય શું કરીએ આવું તમે પોલીસ વિરુદ્ધ બોલો તો પોલીસ કેસ નહીં કરે તમારી પર? આ તો શું કરે છે તમે છો ને બધા ઘરમાં કેટલા છોકરા બોકરા છે? છોકરો એક 20% છોકરો છે, એક છોકરી 18 વર્ષની. તો તમે જો કે ચૂંટણીના કવરેજ દરમિયાન આપ ભાઈ પણ મળ્યા છે, બીજા ભાઈ છે. શું નામ તમારું? ભૌમિક, શું કરો તમે? લુહારી કામ ખેતીવાડી. લુહારી કામ. તમને કોણ ગમે ખાસ? અમારે મુરા પંચાયત આવવાનું છે 100% કહે છે મુરા જીતવાનું છે. કોણ? મુરા પંચાયત. મુરા પંચાલ. આવ પણ પાર્ટીની વાત કરીએ, કઈ પાર્ટી ગમે? આમ પાર્ટી તો ગમતી નહીં, અમારે તો પંચો કમળ જ આવવાનું. પંજો કે કમળ? કમળ તો તમે પંજો કીધો ને? કમળ આમ કમળ પહેલા કમળ કમળ કેમ ગમે? કમળ કેમ કે આપણો રોડ કમ્પ્લીટ થાય, રોડ નું પાણી એ ના થાય તે કમ્પ્લીટ રોડ બનવું જોઈએ, પાણી ના જવું જોઈએ એટલા માટે. તો ભાજપના કયા નેતા ગમે? હવે મુરા જ આવવાનું છે, મેં ચોખ્ખું કહી દઉં, મેં તો મુરા જ જીતવાનું છે, મેં હાથું કહું. મેં મોટા નેતા એમ જિલ્લાના તો કોઈ ઓળખે ના, પણ ગુજરાતના લોકો અને દેશના લોકો જે ઓળખતા હોય એવા કયા નેતા ગમે? ના તો મોદી આવવાનું છે. મોદી આજે સારું કામ કરે છે, રોડ બનાવે છે, કમ્પ્લીટ પાણી આવવું જોઈએ, બસ બીજું કશું નહીં. પણ આમ આદમી પાર્ટી આમ પાર્ટી નહીં ગમતી. કેમ? નહીં ગમતી. એ કઈ કામ કરે તો પાર્ટી જ બને ને, એ વાત છે ને. તમે ક્યાં નેતા? મેં કવાટ ને અહીં આપણો બંગલો છે આપણા. હે? કવાટ નો સારું, આ બાજુ આવો તો. બીજો આ બાજુ અહીંયા આવો. તમે જે નેતાઓ ગમે છે બધા, તો તમે શું કહો છો એમ નેતા વિશે? કયું કામ ગમે અને શું ગમે છે? આપણે રોડ બને એવું ગમે, રોડ બનવો છે, પાણી જવું જ ના જોઈએ, પાણી આવું જોઈએ. રોડ બને નહીં પણ વાર લાગશે. ગીતાબેન પંચાલ છે ને, ગીતાબેન પંચાલ કે ગીતાબેન રાઠવા? ગીતાબેન રાઠવા. હા, તો તમે પંચાલ કહો છો? રાઠવા ગીતાબેન છે, પછી આપણે સરપંચ છે ને પેલા કાજીભાઈ બાવા બધા બહુ બધા છે. આ ભાઈને કઈ કેવું છે? તમને સારું લાગે એને વોટ કેવું લાગે? વોટ કોને આપવાના? હવે આ તો ચૂંટણી કહેવાય, બરાબર. અમે તો પહેલેથી અમે ભાજપને વોટ આપતા. હા, બરાબર. એટલે હવે એ ચૂંટણી આવે ત્યારે જ ખબર પડે, પણ અમે જ્યાં આપતા હોય ત્યાં જ આપવાના. માણસ દેખીને અમે પાર્ટી દેખીને અમે નથી કરતા. તો હા, તો તમે આપણે જોયું કે અહીંયા ગામમાં છે એક મતદાર છે, મહિલા મતદાર છે, એમને પૂછીશું. બેન, શું કહેશો? તમને ચૂંટણીને લઈને શું ગમે? કયા નેતા ગમે? કઈ પાર્ટી ગમે? બોલો. આપ ગમે, કોંગ્રેસ ગમે, ભાજપ ગમે, કોણ ગમે? કઈ પાર્ટી ગમે છે? ચૂંટણી છે ને તમારા ગામમાં? કયા ગામમાં? હે? મંદવાડા. કયા નેતા ગમે? કયા નેતા? બધા કેવા કામો થયા તમારા ગામમાં? બેન, ખાસ કરીને કયા નેતા તમને ખાસ ગમે ને ચૂંટણીમાં મતદાન કરવા જાઓ છો? નહીં જતા મત? મતદાન કરવા છે. નેતા કયા છે? તો તમે જોયું કે અન્ય ભાઈ છે, એક ભાઈ છેલ્લા આપણાને એક્ટિવા પર મળી ગયા છે, એમની સાથે વાત કરીશું. એ તો તમે જોયું કે ખાસ કરીને જે અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અન્ય એક ભાઈ છે, એમને પૂછીશું. શું નામ તમારું? કયા ગામમાં? તો તમે જોયું કે ખાસ કરીને જે છોટાઉદેપુરનો જે કવાંટ વિસ્તાર છે, કવાંટ વિસ્તારમાં આપણે હતા ને, અહીંયા લોકો સાથે વાત કરી, એમને પોતાના વાતો કરી, ત્યારે મતદારો પોતાની વાત કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એ ચૂંટણીની અંદર સામાન્ય રીતે લોકો જે કહી રહ્યા છે, ત્યારે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સ્થાનિક છે, રોડના છે, વિકાસના છે, પાણીના મુદ્દા છે. ત્યારે જોવાનું રહેશે કે ચૂંટણીમાં કોનો વિજય થાય છે. ત્યારે અમે સ્થાનિક લોકો સાથે ત્યારે અમે આ કવાંટમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.